ગુડ મોર્નિંગ. આજે આપણે જે આપણો અગત્યનો ટોપિક છે અંગ્રેજીમાં આ લેંગ્વેજ ફંક્શન છે ને એ બહુ કિંમતી છે, બહુ યુઝફુલ છે અને આપણી લાઈફમાં આપણી જે સ્કિલ છે એ ડેવલપ કરવામાં બહુ મજબૂત આપણું કૌશલ્ય ડેવલપ થઈ જાય. અત્યાર સુધી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ભણતા આવ્યા છીએ, એના વિશે પરિચિત પણ છો, પરંતુ 12મામાં આપણામાં આ રીતે પૂછાશે લેંગ્વેજ ફંક્શન. એ ફંક્શન નામ છે રિપોર્ટિંગ, પરંતુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ છે. સ્ટ્રક્ચરલી ફંક્શનલી ઇટ ઇઝ અ લેંગ્વેજ ફંક્શન રિપોર્ટિંગ, બટ એઝ ફાર એઝ ધ સ્ટ્રક્ચર એપ્રોચ ઇઝ કન્સર્ન ઇટ ઇઝ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇઝ ઇટ ઓકે? તો આજે આપણે આ વાક્ય સાથેનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણીશું. કયું વાક્ય છે? અસર્ટિવ સેન્ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં વિધાન વાક્ય કહીએ છીએ. આ વાક્ય છે, આ રિપોર્ટિંગ સ્પીચ છે. આ રિપોર્ટિંગ સ્પીચમાં કેવું વાક્ય છે? અસર્ટિવ. હવે જો રિપોર્ટિંગ સ્પીચમાં અસર્ટિવ વાક્ય હોય તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેમ કરવું, જે આપણે 9મા ધોરણથી આપણે શીખતા આવ્યા છીએ. એટલે થોડું રિવિઝન કરી લઈએ. તો શું કરશું? દાખલા તરીકે આ વાક્ય છે, અશોક said to સંગીતા I am hungry. તો આ રિપોર્ટિંગ સ્પીચ છે. હવે જ્યારે રિપોર્ટિંગ સ્પીચમાં અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય છે, આ બહુ અગત્યનો છે. આ ન સમજાય ત્યાં સુધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે કાયમી યાદ નહીં રહે. એટલે આ વાક્ય ઉપર આધાર છે. આ વાક્યને આધારે અહીંયા જે કન્જક્શન આવશે એ આ વાક્યને અનુસંધાને આવશે. હવે આપણો નિયમ આપણને ખબર જ છે કે જ્યારે વિધાન વાક્ય રિપોર્ટિંગ સ્પીચમાં હોય ત્યારે સંયોજક ધેટ આવે છે અને રિપોર્ટિંગ વર્બ સાંભળનાર હોય તો ટોલ્ડ આવે છે, જો ન સાંભળનાર હોય તો સેડ ટુ મૂકી દેવાનું છે. ઇઝ ઇટ? તો આ વાક્યને આપણે જરા જોઈએ. અશોક કોને કહે છે? સંગીતાને કહે છે. રિપોર્ટિંગ સ્પીચમાં વાક્ય છે એ કોના વાક્ય હોય? તો કે આ રિપોર્ટરના વાક્ય હોય. આ અશોકના શબ્દો છે, એટલે અશોક છે એ રિપોર્ટર છે, એ રિપોર્ટ કરે છે, મતલબ કહે છે. અને સંગીતા છે એ લિસનર છે, એટલે સાંભળનાર છે. હવે જ્યારે રિપોર્ટરને સાંભળનાર હોય ત્યારે આપણું રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ આવે છે. ખ્યાલ આવ્યો? ફરીથી જરા ધ્યાન રાખજો. રિપોર્ટિંગ સ્પીચમાં અસર્ટિવ સેન્ટેન્સ હોય અને રિપોર્ટરને સાંભળનાર હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ મૂકવાનું. એટલું આવડી ગયું. હવે આ એક વાક્ય છે અને આ વાક્ય બીજું છે. આ બે વાક્યો છે, એ બે વાક્યોને કનેક્ટ કરવાના છે. તો એ કનેક્ટર શું આવશે? કન્જક્શન શું આવશે? ધેટ. ક્યારે ધેટ આવશે? બધી જગ્યાએ ધેટ નહીં આવે, જરા ધ્યાન રાખજો. રિપોર્ટિંગ સ્પીચમાં જ્યારે વાક્ય અસર્ટિવ એટલે કે વિધાન વાક્ય હોય ત્યારે સંયોજક ધેટ આવે છે. ઇઝ ઇટ? હવે બાકી આ વાક્ય સાથે શું ટ્રીટમેન્ટ થાય છે, શું ફેરફાર થાય છે, એ બહુ અગત્યનો છે. તો આ શબ્દો છે એ અશોકના છે, આખું વાક્ય છે એ આપણે હવે રિપોર્ટ કરવાનો છે. તો અશોકના શબ્દ છે, તો અશોક, હવે આ શબ્દો આપણા બને છે. અત્યાર સુધી આ શબ્દો અશોકના છે. તો અશોકે એમના માટે શું વાપર્યું છે? આય. તો આપણે અશોક માટે શું વાપરશું? હી. ઇઝ ઇટ? ત્યાર પછી અહીંયા અગત્યનો પ્રશ્ન આવીને ઊભો રહેશે. તો આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તો સાદો વર્તમાનકાળ શું બને છે? સાદો ભૂતકાળ. તો એમ ઇજારી V2 છે, એના V2 છે વોઝ વેર, તો હી સાથે વોઝ આવે, હી વોઝ હંગ્રી. આ આપણું વાક્ય થઈ ગયું. શું ફેરફાર કર્યા? તો કે રિપોર્ટિંગ સ્પીચમાં અસર્ટિવ સેન્ટેન્સ હતો, બે વાક્યને જોડમાં સંયોજક ધેટ આવ્યો અને રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ આવ્યો. રિપોર્ટિંગ સ્પીચનો કાળ સાદો વર્તમાન કાળ હતો,
એટલે રિપોર્ટિંગ સ્પીચનો કાળ સાદો ભૂતકાળ કર્યો. એટલું કામ આપણે કરવાના હોય છે. ક્યારે? વિધાન વાક્ય હોય છે. આ તમને ખબર છે, 9મેથી આપણે શીખતા આવ્યા છીએ. 12મામાં થોડું આગળ જવું છે, આપણે થોડું કોમ્પ્લેક્સ હશે, પરંતુ આ સિમ્પલ છે. પરંતુ આપણે સિમ્પલી શરૂ કરીએ છીએ. હવે બીજું વાક્ય જોઈએ. હવે સંગીતા, રિપોર્ટિંગ કોણ કરે છે? સંગીતા. કોને કહે છે? અશોકને. આ રિપોર્ટિંગ સ્પીચ છે. સ્પીચ. હવે સ્પીચ છે તો સ્પીચમાં 2 વાક્ય છે, એમ છે અને એવ પ્લસ V3 છે. એટલે એક વાક્ય કયા કાળનું છે? સાદા વર્તમાન કાળનું. બીજું વાક્ય કયું છે? પૂર્ણ વર્તમાન કાળનું. તો કાળ તો બદલે છે. કયો કાળ કે શું થાય એનું આપણે અહીંયા માની તો સાદો વર્તમાન કાળ હોય તો શું થાય? સાદો ભૂતકાળ. આપણે ખબર જ છે. ચાલુ વર્તમાન કાળ શું થાય? ચાલુ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ શું થાય? પૂર્ણ ભૂતકાળ. ભવિષ્ય વિલ હશે તો શું મૂકી દઈએ? વુડ મૂકી દઈએ છીએ. સાદો ભૂતકાળ શું બનશે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ શું બને? એમાં કાળ નહીં બદલે. પૂર્ણ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ. પણ ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનું આપણે વર્બ જોઈ લઈએ કે વોચ પ્લસ VING હોય ને, આ જરા સરળ રહે છે. તો શું કરવાનું? હેડ બીન ING. આ એટલું આપણને ખબર હોવી જોઈએ. નહીંતર આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડે જ નહીં. દર વર્ષે શીખીએ, દર વર્ષે ભૂલી જઈએ, આવું થાય. એટલે આ જે એટલું તો આપણને ખબર હોવી જોઈએ. અને એક કાર્ડને બીજા કાર્ડમાં ફેરવતા પણ આપણે આવડી જવું જોઈએ. જો નહીં આવડતું હોય તો આપણે શું કરીએ તો આપણને આવડી જાય? કોઈ કાળજી આપણે રાખવી પડે, એ બધી કાળજી તમારા મનોમંથન કરતું રહેવું પડે કે મને અહીંયા તકલીફ આવે છે. તો એ જે તકલીફ આવે છે, સમસ્યા આવે છે, એનું તમારી નોટમાં નોંધતા જાઓ કે મને અહીંયા આ વસ્તુ આવડતી નથી, મને સમસ્યા આવે છે, મને કરેક્શનની જરૂર છે, મને માર્ગદર્શનની જરૂર છે. જ્યારે એવો પ્રશ્ન આવે તો એ તમે એ એરિયાને નોંધી લો અને અમારી સાથે ફોન પર વાત કરી અને એને કરેક્ટ કરી લો. ઇઝ ઇટ? હવે આપણે જોઈએ કે આ સંગીતા સેડ ટુ અશોક, I am busy, I have just come from the market. ઇઝ ઇટ? હવે અહીંયા આ રિપોર્ટિંગ સ્પીચ એટલે એ રિપોર્ટરની. અહીંયા આ એટલે કોણ? તો કે સંગીતા છે. અને સાદો વર્તમાન કાળ છે અને વિધાન વાક્ય છે. તો શું કરશું? તો સંગીતા ટોલ્ડ. સાંભળનાર છે ને, ટોલ્ડ મૂકજો. જો આ સાંભળનાર ના હો તો આપણે સેટ ટુ કરી અને વાક્ય કરી શકતા હોય. ટોલ્ડ થઈ જાય તો એ કોઈ ભૂલ નથી. એનાથી કોઈ આપણે રિપોર્ટિંગ આ જે ફંક્શન શીખવાનું એની સાથે કોઈ મતલબ થતો નથી. સંગીતા ટોલ્ડ અશોક. હવે સંયોજકની આપણે ખબર જ છે. રિપોર્ટિંગ સ્પીચમાં અસર્ટિવ સેન્ટેન્સ હોય તો સંયોજક ધેટ આવે છે, જે ખબર છે. આટલા એરિયા સુધી બાળકોને, તમને લોકોને અમારા મત મુજબ સમસ્યા આવતી નથી. હવે આવે છે. જે સ્પીચનું જ્યારે તમે આ રિપોર્ટિંગ સ્પીચનું જે કામ કરો છો અહીંયા, ત્યાં સમસ્યા બાળકોની અમને જોવામાં આવે છે. તો સમસ્યા અહીંયા થાય. હવે અહીંયા આ એટલે કોણ? આ કોણ? આ એટલે કોણ? I am busy એટલે એ આ એટલે કોણ? તો આ એટલે એ બોલનાર સંગીતા. તો સંગીતા એ ગર્લ છે, સંગીતા ઇઝ એ વુમન. સો એના માટેનું આપણું સર્વનામ શું આવે છે? સી. તો આ સી મૂકી દીધું. સંગીતા. જો આગલા વાક્યમાં અશોક હતો તો એના માટે આપણે એણે આઈ વાપર્યું, તો એના માટે આપણે હી વાપર્યું. અહીંયા આઈ જ છે તો અહીંયા સી. તો શું કરવાનું એમ થયું? તો કે આઈ છે વાપરનાર સંગીતા છે અને આ આઈ વાપરનાર અશોક છે. એટલા માટે હવે સી કાળ બદલ છે, સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ. સી વોઝ બીજી. હવે બીજું વાક્ય છે. બીજું વાક્ય છે જ્યારે 2 વાક્ય આવે ને ત્યારે છોકરાની દ્વિધા સમસ્યા વધતી જતી. તો શું કરવાનું? ફરીથી આ જ પ્રોસેસ કરવાની છે. આ વાક્ય બોલનાર કોણ છે? સંગીતા. હવે સંગીતા માટે આપણે શું વાપરી શકીએ? સી વાપરીએ ને. સંગીતા વાપરો તો નો પ્રોબ્લેમ.
પરંતુ નામને બદલે સર્વનામ વાપરવાથી આપણું ઝડપતા આવે. સંગીતા આખો શબ્દ ના વાપરવો પડે, સી વાપરી દેવાનું. હવે અહીંયા એણે સિવાય સંગીતાએ સી ટોલ્ડ કોને કહે છે? અશોકને. તો અહીંયા હિમ કહી શકીએ, અશોક મૂકવાની જરૂરી નથી. સી ટોલ્ડ હિમ, અહીં ટોલ્ડ એટલું ચાલશે. પરંતુ ત્યારે તમે ક્યારેક એક્ઝામ્પલ જોતા હશો તો ત્યાં ક્યાંક આમે હશે, સી એડેડ, સી એડેડ આમ હશે, સી એડેડ એન્ડ ટોલ્ડ, આવું કહેતા હોય છે. લખાય તો ખૂબ સારી વસ્તુ છે, પણ એટલું બધું કંઈ એ ફંક્શનને બહુ કંઈ જરૂરી નથી. ફંક્શનમાં તમારું ફંક્શન શીખવામાં, ફંક્શનને લર્ન કરવામાં આ કોઈ બહુ જરૂરી બાબત નથી. તમે એટલું સિમ્પલી અત્યારે જાય તો ચાલશે. પછી તમને જેમ જેમ સ્કિલ ડેવલપ થતું જાય અને સી એડેડ એન્ડ ટોલ્ડ એવું કહેશો એટલે ચાલશે. પરંતુ ઇટ ઇઝ અ નેક્સ્ટ લેવલ. અત્યારે અહીંયા આપણે શોર્ટ ટર્ન કરીએ. સી ટોલ્ડ હિમ અગેન નહીં કહી શકો, તેણે ફરી કીધું. એક ફેરે તો કીધું કે આઈ એમ બીજી, ફરી વાર કીધું. સી ટોલ્ડ હિમ અગેન, સંયોજક આ વિધાન વાક્ય છે એટલે ધેટ જ આવે છે. કાળ બદલશે. હવે આ સ્પીચનો સવાલ આવે છે. અહીંયા આ એટલે કોણ? તો કે સંગીતા. તો સંગીતા માટે આપણે શું વાપરશું? સી. પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળ શું બને? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે કેવું ક્રિયાપદ? હેડ પ્લસ V3. સી હેડ કમ. અથવા અહીંયા આવું જસ્ટમાં ને એમાં કંઈ થાય નહીં. કદાચ ભૂલી જતા હશો તો આપણા આની સાથે બહુ કંઈ મતલબ, આપણો સ્કિલ જે ડેવલપ કરવા માગીએ છીએ એની સાથે બહુ કંઈ ફેર પડતો નથી. આપણું સ્કિલ અહીંયા આવે. સી હેડ જસ્ટ કમ ફ્રોમ ધ માર્કેટ. ઇઝ ઇટ? ખ્યાલ આવી ગયો? આટલું તો તમે પરિચિત છો, 12મા સુધી આવતા હો એટલે અસર્ટિવ સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે તમને આવડતું હોય છે. આમાં બહુ ઝાઝી સમસ્યા હોતી નથી. ઇઝ ઇટ? હવે આપણને એટલું અસર્ટિવ સેન્ટેન્સ તો આપણે આવડી ગયું, ટર્ન કરતાં આવડી ગયું છે. કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને છો તમે, તો તમારે તો માત્ર ટર્ન કરવાનું હોય છે કે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટમાં ફેરવવાની વાર્તા હોય છે. પરંતુ સાયન્સના વિદ્યાર્થીઓ તો એમને ટર્ન કરવાનું નથી આવડતું, એને તો MCQ હોય. તો આમાંથી MCQ કેવા પૂછાય? ઇઝ ઇટ? તો જરા જોઈએ. અશોક મીના that she had visited the native place last year. તો અહીંયા તમને અહીંયા MCQ છે તો આમાં આવશે ટોલ્ડ આવશે, સેડ ટુ આવશે, આસ્કડ આવશે કે એક્સક્લેમ્ડ આવશે. આ આપણે નથી રાખો, એટલા કરો. શું થશે? શું આવશે? 12મા ધોરણમાં અથવા તમે CBSEનો તૈયારી કરતા હો અથવા તમે જાહેર પરીક્ષાની તૈયારી કરતા હો તો આવું પૂછશે. આપણે 11-12માં આવું પૂછવાનું નથી, પરંતુ આપણે તો ભણીએ છીએ. તો MCQના સ્વરૂપે અહીંયા શું આવશે? તમે શું કરો છો? અહીંયા માનો ધેટ છે, આ ધેટ છે એટલે અસર્ટિવ સેન્ટેન્સ છે, એટલે અહીંયા શું આવશે? આ સાંભળનાર છે એટલે અહીંયા આપણે ટોલ્ડ મૂકશું. ખ્યાલ આવી ગયો? પછી બીજું જોઈએ. અશોક બરોબર નથી. told Mahesh that he had
આવું વાક્ય છે અને અહીંયા હું ઓપ્શન આપું છું, had borrowed, આ બે ઓપ્શન આવશે. તો આમાં કયું આવે? આ એમસીક્યુના એંગલથી જો આપણી પરીક્ષા લે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ચકાસવા તો આવો એમસીક્યુ આપશે. તો અશોક ટોલ્ડ મહેશ ધેટ, અહીંયા ધેટ આવી ગયું એટલે આપણે સમજાઈ જશે કે વાક્ય અસર્ટિવ હોવું જોઈએ. અને આ પ્રીવિયસ ડે ક્યારે થાય? ઇનડાયરેક્ટમાં યસ્ટરડે હોય, યસ્ટરડે હોય એટલે સાદો ભૂતકાળ થાય. યસ્ટરડેનું પ્રીવિયસ ડે કર્યું એટલે આ સાદો ભૂતકાળ હતું. સાદો ભૂતકાળ શેમાં ટર્ન થાય? પૂર્ણ ભૂતકાળમાં, એટલે હેડ બોરોવડ થાય. આ એરિયા છે, આવી રીતે એમસીક્યુ છે જે આપણી જાહેર પરીક્ષાઓ લેવાતી હોય ને એમાં એમસીક્યુના સ્વરૂપે આવી રીતે પૂછી શકે છે. આ સિવાયને ઘણા બધા એમસીક્યુ આપણે આવી રીતે કાઢી શકીએ છીએ, પરંતુ આપણે તો 12માના વિદ્યાર્થી છીએ અને બોર્ડની પરીક્ષાને આપણે કન્સર્ન કરીએ છીએ, એટલે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે રિપોર્ટિંગ સ્પીચમાં અસર્ટિવ સેન્ટેન્સ હોય ત્યારે બે વાક્યને જોડનાર ધેટ આવે અને રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ આવે છે. બીજું કાળ બદલશે, આ તો બધા વાક્ય જોડે બદલશે જ. આ તો આપણે આવડવું જ જોઈએ. જોકે ગયા વખતે 11માં આપણે ભણેલા જ છીએ, આ ટોપિકમાં બધી તમને ખબર જ છે, તમારી નોટમાં પણ લખેલું છે કયો કાળ શું બને છે. એ જરા જોઈ લો અને તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, એટલે એ તમને ખબર પડી જાય. પરંતુ આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે તમે આ બધું શીખો. સાદા વર્તમાનકાળને સાદા ભૂતકાળમાં ફેરવતા શીખો, ચાલુ વર્તમાનકાળને ચાલુ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાનકાળને પૂર્ણ ભૂતકાળમાં, વ્હીલ હોય તો વુડ કરી દેવાનું, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનો, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહેવા દેવાનો. આ વોજ પ્લસ વીઆઈએનજી એટલે કે ચાલુ ભૂતકાળ હોય તો એનું વર્બ ફોર્મ આવું બનાવવાનું. પછી ગયે વર્ષે આપણે ભણ્યા છીએ નજીકતા દર્શક શબ્દો દૂરદર્શકતા બને છે. તો કયા કયા શબ્દો દૂરદર્શકતા? ટુમોરોનું શું થાય, યસ્ટરડેનું શું થાય, ટુડેનું શું થાય, ધીસ મંથનું શું થાય. આ બધા વસ્તુ તમારી નોટમાં ગયા વર્ષે લખેલી જ છે, 10મામાં પણ લખેલી છે, 9મામાં પણ લખેલી છે. એટલે એ બધુંને થોડું યાદ કરતા જાઓ, એટલે આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં 4-5 વિડીયો આપણે બનાવતા જાઓશું. દરરોજ એક વાક્ય લેશું અને એમ કરતાં આપણે આગળ જશું અને પૂરો પેરેગ્રાફને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ટર્ન કરતાં આપણે આવડી જાય, એટલે આપણે પરીક્ષામાં 4 માર્ક મેળવવા માટે કેપેબલ બની જઈએ. ઇઝ ઇટ? ઓકે, બાય.